જૂનાગઢ જિલ્લા જેલની બેરેકમાં ફરી એકવાર પ્રતિબંધિત વસ્તુઓ મળી આવતા જેલ પ્રશાસન હરકતમાં આવ્યું। અમદાવાદ ઝડપી જેલ ચેકિંગ ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા ઓચિંતા સર્ચ ઓપરેશન દરમિયાન જેલની બેરેક નંબર 1ની નજીકથી વીઆઈ કંપનીના 2 સિમ કાર્ડ બિનવારસી હાલતમાં મળી આવ્યા। પોલીસ હવે આ સિમ કાર્ડ કોના દ્વારા અને કયા હેતુથી જેલની અંદર લાવવામાં આવ્યા તે દિશામાં ઝડપભરી તપાસ ચલાવી રહી છે। તો જૂનાગઢ જિલ્લા જેલમાંથી 2 સિમ કાર્ડ મળી આવ્યા હતા, તે કોના છે તેને લઈને હવે તપાસ હાથ ધરાઈ છે। જૂનાગઢ જિલ્લા જેલની બેરેકમાં ફરી એકવાર પ્રતિબંધિત વસ્તુઓ મળી આવતા જેલ પ્રશાસન હરકતમાં આવી ગયું છે। અનેક સવાલો ઉઠી રહ્યા છે। અમદાવાદ ઝડપી જેલ ચેકિંગ ટીમ દ્વારા ઓચિંતા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું અને તે દરમિયાન જેલની બેરેક નંબર 1ની નજીકથી વીઆઈ કંપનીના 2 સિમ કાર્ડ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા। પોલીસે હવે આ સિમ કાર્ડ કોના દ્વારા અને કયા હેતુથી જેલની અંદર લાવવામાં આવ્યા તે દિશામાં તપાસ હાથ ધરી છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા હિરેન। શું છે વધુ વિગતો? કૃષ્ણ, વાત કરવામાં આવે તો જૂનાગઢ જેલમાં અવારનવાર મોબાઈલ, સિમ કાર્ડ અને પ્રતિબંધિત વસ્તુઓ મળવાનો સિલસિલો શરૂ રહ્યો છે। થોડા જ સમય પહેલા આવી રીતે બિનવારસુ મોબાઈલ અને સિમ કાર્ડ મળી આવ્યા હતા। આજે જૂનાગઢ જિલ્લા જેલ ખાતે અમદાવાદની ઝડપી સ્કોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને ઝડપી સ્કોડની તપાસમાં સિમ કાર્ડ મળી આવ્યા છે। આ અંગે ઝડપી સ્કોડ દ્વારા અજાણ્યા શખ્સો સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। કાર્ડ કોના નામના છે, કોણે ઉપયોગ કર્યો છે તે અંગેની તમામ વિગતો છે તે પોલીસ દ્વારા એકત્ર કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે। જી, આભાર માહિતી આપવા માટે।